નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। જમ્મુ કાશ્મીરનું સુકાન સંભાળતી ભાજપ પીડીપીની મોરચા સરકાર। પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા મુફ્તી મોહમ્મદ સઈદ તો ભાજપના નિર્મલસિંહ બન્યા નાયબ મુખ્યમંત્રી। 20,000 કરોડથી શરૂ થનાર મુદ્રા બેંકને નાના મોટા છૂટક ધંધા રોજગાર માટે ધિરાણનું વરદાન ગણાવતા પ્રધાનમંત્રી મોદી। તેમણે કહ્યું કે મૂડીની ખોટ ભોગવતા બહુ મોટા વર્ગને પહેલીવાર મળશે બેંક ધિરાણ। કુદરતનો મિજાજ અચાનક બદલાતા ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ઠેર ઠેર ભર વસંતમાં થયો કમોસમી વરસાદ। ખેડૂતોને ભારે નુકસાન, છતાં હજુ 2 દિવસ વાદળછાયું હવામાન રહેવાની આગાહી। બનાસકાંઠા જેવા પછાત અને આદિવાસી ક્ષેત્રમાં આરોગ્યનું વરદાન સાબિત થાય તેવી માવજત હોસ્પિટલનું મુખ્યમંત્રી આનંદીબેને કર્યું લોકાર્પણ। ગૃહ રાજ્યમંત્રી હરીભાઈ ચૌધરીની પહેલથી બનેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને માતૃઋણનું પ્રતીક ગણાવતા આનંદીબેન। જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરમાં 49 દિવસના રાષ્ટ્રપતિ શાસન બાદ પીડીપી ભાજપની મોરચા સરકારે શપથ ગ્રહણ કર્યા। ત્યારે પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપનું ટોચનું નેતૃત્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા માટે જમ્મુ યુનિવર્સિટીના જનરલ જોરાવરસિંહ ઓડિટોરિયમમાં હાજર હતું। મુફ્તી સાહેબ અને નિર્મળસિંહના નેતૃત્વમાં બનેલી સરકારમાં 25 મંત્રીઓએ શપથ લીધા હતા, જેમાં પીડીપીના 14 અને ભાજપના 11 મંત્રી છે। પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના 79 વર્ષના સંરક્ષક મુફ્તી મોહમ્મદ સઈદને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકેના શપથ રાજ્યપાલ એન વોરાએ લેવડાવ્યા। ત્યારે ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાયું હતું। I, Mufti Mohammed Saeed, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India. જ્યારે ભાજપના નિર્મલસિંહ ઉપમુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળશે। मैं निर्मल कुमार सिंह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित राज्य के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। અલગતાવાદીમાંથી રાજકારણી બનેલા સજ્જાદ લોન પણ ભાજપ પીડીપી સરકારમાં જોડાયા છે। શપથવિધિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ તરફથી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોશી હાજર રહ્યા હતા। શપથવિધિ બાદ શ્રી સઈદે પત્રકારોને કહ્યું હતું કે અમારી સરકાર જમ્મુ કાશ્મીરના આવામની સઘળી આકાંક્ષાઓ સંતોષશે। We want to make this alliance a turning point in trying to meet hearts and minds of people. जोर से नहीं, न गणेश से न गोली से बात बनेगी, बोली से हमें इंटरनल को ठीक करना चाहते हैं। We want to do justice to all people. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ શુભેચ્છામાં કહ્યું હતું કે ભાજપ પીડીપીની સહિયારી સરકાર કાશ્મીરી આવામની પ્રગતિ માટેની આકાંક્ષા તથા વિકાસને ચરિતાર્થ કરવાનો ઐતિહાસિક અવસર છે। જ્યારે ભાજપ પ્રવક્તા સંવિત પાત્રાએ ભાજપ પીડીપી મોરચા સરકારને ઐતિહાસિક ઘટના ગણાવી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। આઝાદી પછી પહેલી વખત જમ્મુ કાશ્મીરમાં ભાજપને સત્તા મળી તેની ખુશાલીની લહેર ગુજરાતભરમાં ફરી વળી હતી। અમદાવાદમાં ભાજપ કાર્યકરોએ ભાજપ પીડીપી સરકારના શપથ ગ્રહણની ઘટનાને ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી વધાવી હતી, તો સૌએ એકબીજાને મીઠાઈ વડે મોઢું મીઠું કરાવ્યું હતું। જમ્મુ કાશ્મીર માટે બલિદાન આપનારા શ્યામાપ્રસાદ મુખર્જીને આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરી શહાદતને સલામ કરવામાં આવી હતી। સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, ધારાસભ્ય રાકેશ શાહ અને પ્રવક્તા કે જાડેજા ઉજવણીમાં સામેલ થઈ ભાજપ માટે ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનેલા સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા। પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરમાં શાસન ઉપર આવી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને એક આગવા પ્રકારની આશા અને અપેક્ષા આપી છે અને આશા અને અપેક્ષાની પૂર્તતાની દિશામાં સતત શાસન ચાલી રહ્યું છે ત્યારે આજે રચાયેલી જમ્મુ અને કાશ્મીરની સરકાર એ આગામી દિવસોમાં પણ દેશના વિકાસની સાથે સાથે જમ્મુ અને કાશ્મીરનો વિકાસ સાધશે। ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપના રાજ્ય સ્તરના વડામથક શ્રી કમલમ ખાતે પણ જમ્મુ કાશ્મીર સરકારના શપથ ગ્રહણ સમયે ધામધૂમપૂર્વક ઐતિહાસિક ઘટનાની ઉજવણી કરાઈ હતી। ભાજપના આગેવાનો તથા કાર્યકરો સાથે મળીને પ્રધાનમંત્રી શ્રી મોદીની વ્યૂહરચના અને પક્ષ પ્રમુખ અમિત શાહ દ્વારા
તેમના કુનેહભર્યા અમલને લીધે મળેલ સફળતાની વધામણી કરવા મીઠાઈ વહેંચી હતી અને ફટાકડા ફોડ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવાનું સ્વપ્ન સિદ્ધ થવાની ક્ષણે સૌ કાર્યકર્તાઓએ શ્યામાપ્રસાદ મુખર્જીથી માંડી અટલજી સુધીના તમામ નેતાઓની જહેમતને વંદનપૂર્વક યાદ કરી હતી. બજેટમાં રાણકી વાવ સહિતના બેનમૂન સ્થાપત્ય વારસો ધરાવતા ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે થયેલી જાહેરાતના પગલે પાટણમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. મોદી સરકારે પાટણને યાદ રાખ્યું તેની ધન્યતાની સાથોસાથ જમ્મુ કાશ્મીરમાં ભાજપને સત્તા મળી તેની સહિયારી ઉજવણી ભાજપના કાર્યકરો દ્વારા કરાઈ, તેમાં પાટણની જનતા બહોળી સંખ્યામાં જોડાઈ હતી. રાણકી વાવ જોવા માટે સ્વદેશી અને વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં પાટણ આવવા શરૂ થાય તેવા ઉજળા સંજોગ ઊભા થયા હોવાથી સ્થાનિક સ્તરે વેપાર ધંધા તથા રોજગારીમાં થનાર ફાયદાથી પાટણ ભરપૂર રીતે ખુશ જણાય છે. રાણકી વાવનો વિકાસ માટે સમાવેશતા બજેટમાં પાટણને જાણે બધું જ મળી ગયું હોય તેવો ત્યાં માહોલ છે. સામાન્ય અંદાજપત્રમાં રજૂ થયેલા મુદ્રા બેંક અંગેના પ્રસ્તાવને આવકાર આપતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 20,000 કરોડના ભંડોળથી શરૂ થનારા આ બેંક મારફતે નાનો મોટો ધંધો કરતા અસંગઠિત ક્ષેત્રના મૂડી વગરના લોકોને ધિરાણ આપી તેમનું જીવન સ્તર બહેતર બનાવવામાં આવશે. हमारे देश के छोटे छोटे व्यापारी रेकड़ी चलाते होंगे, सब्जी बेचते होंगे, कपड़े की फेरी करते होंगे, उनको धन प्राप्त करने के लिए बैंक हाथ ऊपर कर देती है, उनको पैसा मिलता नहीं है. उनके लिए धन राशि सरलता से मिले, जितनी चाहिए उतनी मिले, उसके लिए मुद्रा की एक अलग योजना हमने प्रस्तुत की है जो आने वाले दिनों में उनको काम आने वाली है. વધુ સમાચાર થોડી ક્ષણોમાં. એક મિનિટ સુંદર, તારી બેન અડીશ નહીં. એક મિનિટ ટપો, કોઈને અડીશ નહીં. આપણે જયારે બારેથી ઘરમાં આવીએ ને ત્યારે આપણા હાથ ઉપર સ્વાઇન ફ્લૂ ના H1N1 વાયરસ હોવાની શક્યતા હોય છે, અને એ હાથ જો આપણા નાક કે મોઢા ઉપર અડે તો આપણા નાક કે મોઢા દ્વારા એ વાયરસ આપણા શરીરમાં પ્રવેશી શકે છે અને આપણે સ્વાઇન ફ્લૂ ના શિકાર બની શકીએ છીએ. માટે બારેથી ઘરમાં પ્રવેશી સૌ પ્રથમ સાબુથી હાથ ધોવા બહુ જરૂરી છે. સૌ પ્રથમ હાથમાં પહેરેલી વસ્તુઓ ઉતારવી, હાથને ચોખ્ખા પાણીથી પલાળવા, પ્રમાણસર સાબુ હાથમાં લઈ સામ સામી હથેળી ઘસવી, આંગળાના અંકોડા ભરાવી બંને હથેળી સામ સામે ઘસવી, સામ સામે આંગળીઓમાં આંગળીઓ ભરાવી આંગળીઓનો પાછલો ભાગ ઘસવો, વારાફરતી જમણા અને ડાબા અંગૂઠા ફરતેનો ભાગ ઘસવો, આંગળીઓના ટેરવા હથેળીમાં ગોળ ગોળ ફેરવી ઘસવા, કાંડાનો ભાગ ઘસવો. આ રીતે બંને હાથમાં સાબુ લાગી જાય ત્યારબાદ ચોખ્ખા પાણીથી હાથ ધોવા, અંતે કોરા નેપકિનથી હાથ લૂછી નેપકિનથી નળ બંધ કરવો. જીજાજી, હવે તમારે હાથ ધોવા પડશે. મેં તો તારા નામના હાથ ધોઈ જ નહીં કાજા ભાઈ. તોય સાબુથી હાથ ધોવા જ પડશે. કેમ? તમે નીચે જઈને મારી ટેક્સીનું ભાડું આપીને ઉપર આવશો ને એટલે. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. તો તમે પણ સ્વાઇન ફ્લૂ થી બચવા વારંવાર સાબુથી હાથ ધોવો. જુઓ બેન, કોપર ટી એટલે કે IUCD મુકાવવી એ માતાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આનાથી માતાના સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર થતી નથી, અને વળી આ પ્રક્રિયા એટલી બધી સરળ છે કે તમે ઈચ્છો ત્યારે એને કઢાવી પણ શકો છો અને 10 વર્ષ સુધી એને રાખી પણ શકો છો. એ ભરોસાપાત્ર, સરળ અને સુરક્ષિત પણ છે. બે બાળકના જન્મ વચ્ચે સલામત અંતર રાખવાનો શ્રેષ્ઠ ઉપાય. બેન, મેં સુવાવડના 48 કલાકમાં જ કોપરટી મુકાવી હતી. તમે પણ જરૂર મુકાવજો. પ્રસૂતિ બાદ 48 કલાકમાં કોપરટી એટલે કે PPIUCD ની જાણકારી કે મુકાવવા માટે જે દવાખાનામાં પ્રસૂતિ કરાવવાની હોય તે સરકારી દવાખાનાનો સંપર્ક સાધો. આપના કુટુંબના કલ્યાણની આ અને આવી અનેક સેવાઓ સરકારી દવાખાનામાં મળી રહે છે, અને એ પણ વિનામૂલ્યે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમિશનર શ્રી દ્વારા જાહેર આરોગ્ય માટે પ્રસારિત. રસી એ બાળકનું સુરક્ષા કવચ છે. બાળકોના સ્વાસ્થ્ય માટે હવે ત્રિગુણી નહીં પણ પંચગુણી રસી. પંચગુણી એટલે કે પેન્ટાવેલન રસી 5 રોગો સામે રક્ષણ આપે છે. હસતા, રમતા અને કિલ્લોલ કરતા બાળકોના સ્વાસ્થ્ય માટે પંચગુણી ઉપરાંત અન્ય રસી મુકાવવી એ દરેક મા બાપની જવાબદારી અને ફરજ છે.
બાળકના જન્મ પછી મમતા કાર્ડમાં દર્શાવેલ તમામ રસી સમયસર મુકાવવી જરૂરી છે. આવી રસી બાળકને ધનુર, ક્ષય, પોલિયો, ડિપ્થેરિયા, ઉટાટિયું, મગજનો તાવ તથા ઝેરી કમળો અને ઓરી જેવા જીવલેણ રોગોથી બચાવે છે. આ બધી જ રસી મમતા દિવસે મમતા કેન્દ્રમાં વિનામૂલ્યે અપાય છે. બાળકને રસી મુકાવવામાં સહેજ પણ આળસ કરશો નહીં. સંપૂર્ણ રસીકરણ બાળકનું સુરક્ષા કવચ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ભર વસંતમાં વરસાદનો યોગ કમોસમી કહેવાય તેવું ગુજરાતમાં ઠેર ઠેર માવઠું થતાં ચોક્કસપણે લાગે જ. કુદરતનો મિજાજ અચાનક કેમ પલટાયો તેની વાત પ્રસ્તુત છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શિયાળાના વિદાયના દિવસોમાં જ અચાનક અષાઢી માહોલ છવાઈ ગયો હતો, જેને પરિણામે શિયાળાએ યુ-ટર્ન લીધો હોય તેવું લાગતું હતું. રાજસ્થાન અને ગુજરાત પર છવાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાત અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ફેબ્રુઆરીના છેલ્લા દિવસે ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેને પરિણામે લોકોએ ફરી ઠંડીનો અહેસાસ કર્યો હતો. રાજધાની દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોમાં પણ મોસમે મિજાજ બદલતા ભારે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે દિલ્હીના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સાથે જ પંજાબ અને હરિયાણામાં પણ વાતાવરણ પલટાયું હતું. ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત જ કમોસમી વરસાદથી થઈ હતી. વહેલી સવારથી જ શરૂ થયેલા ભારે વરસાદને પગલે ફરી એકવાર સખત ઠંડી છવાઈ ગઈ હતી. અમદાવાદમાં સવારથી જ શરૂ થયેલા ઠંડા પવનો બાદ ભારે વરસાદ ખાબક્યો હતો, જેને પગલે છેલ્લા 3-4 દિવસથી ગરમીનો અહેસાસ કરી રહેલા લોકોને ફરી એકવાર સખત ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત સર્વત્ર કમોસમી વરસાદ થતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગોંડલ સહિત અનેક માર્કેટ યાર્ડમાં બહાર પડેલો અનાજનો જંગી જથ્થો પલળી ગયો હતો, જ્યારે યાર્ડમાં પડેલા લાખોની કિંમતના મરચા, ધાણા તેમજ ઘઉં પલળી જતા ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ઘઉં, ચણા, મરચાના પાકને નુકસાન કર્યું છે. તેને પગલે ખેડૂતોમાં ભારે નિરાશા છે. હજુ આગામી 2-3 દિવસ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક વરસાદ પડવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક બંધાયેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોકાર્પણ કર્યું હતું, જે પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી હાજર હતા. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી આનંદીબેને માતૃઋણ ચૂકવવાની આ પહેલની પ્રશંસા કરી હતી. માવજત હોસ્પિટલમાં કેન્સરની સારવારથી માંડીને ડાયાલિસિસની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી આનંદીબેને હોસ્પિટલની સુવિધાનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે હોસ્પિટલના સ્ટાફ સહિત અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જેવા એક બાજુ વેરાન રણ અને બીજી બાજુ આદિવાસી વસ્તી ધરાવતા ટેકરાળ પ્રદેશમાં માવજત હોસ્પિટલ ખરેખર આરોગ્યનું વરદાન સાબિત થશે. એના માટે શું કરવું જોઈએ? સંપૂર્ણ સુવિધા સાથેની હોસ્પિટલ બનાવી છે, જેની અંદર કેન્સરની પણ ટ્રીટમેન્ટ થવાની છે, ડાયાલિસિસ પણ થવાનું છે, ઓપરેશનો પણ થવાના છે. ઠંડીમાં ઘટાડા બાદ પણ સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ રોકાવાનું નામ લેતો નથી. ગુજરાતને અજગરી ભરડામાં લીધા બાદ રોજેરોજ નવા કેસો સામે આવી રહ્યા છે, તો આજે આ રોગના કેટલાયનો ભોગ લઈ રહ્યો છે. આજે સ્વાઇન ફ્લૂના 247 નવા કેસ નોંધાયા છે, તો કુલ 10 લોકોના મોત થયા હતા, જેમાં અમદાવાદમાં 2 તેમજ સુરત, ભાવનગર, આણંદ, ભરૂચ, જામનગર તેમજ નવસારીમાં એક વ્યક્તિના મોત નીપજ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ 4,614 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી કુલ મૃત્યુઆંક 275 પર પહોંચ્યો છે, તો 3,115 લોકો સાજા થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.